જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। એ ઓશીકો લેતી આઈ તો શું ઓશીકો એક ગુડ ઓશિકા વગર તો નીંદર નથી આવતી। આયા તું ઓશીકો કેને લઈ લીધું? ના પાડી કે મારી વસ્તુ નથી અડવાની। લઈ લ્યો તો અહીંથી। આ ઓશિકામાં તમારું નામ લખ્યું છે? નામની વાત નથી, મારી વસ્તુ પડી હોય ની તમારે અડવાની નહીં। અલ્યો અહીં લેતી આવી, મને ખબર હતી માગશો એમ। એ ભગવાન, આજ કેમ વેલા વઈ આવ્યા? આ માથું આમ કરતો તારું, માથું આમ કરતો આમ ફેરો, મારું માથું નથી જોયું? ફેરો તો માથું। તારા બાપા આ વહીણીના ઘૂસરા નાખીને ક્યાં જાવું તારે અત્યારે? ક્યાં જાવું છે એટલે તમારે કહેવાનું શું થાય છે? હે આ તો બાયુનો શણગાર છે કેમ? સરદારની દીકરી પાસે પ્લાન નથી ને કાઈ બીજો? કે તમે આ બંડી બંડી ઠપ કરી છે, હું બોલી કાઈ કે બંડી પહેરીને ક્યાં જાવું છે એમ? પણ હું તો એ તો કેદું ના પહેરું છું। આથી હું વેણી હાલતા નાખું છું। મેં કોઈ દી નથી દેખી। મોતિયો ઉતરાવી લ્યો। ક્યાં છોકરું? છોકરો હશે ક્યાંક। એ બટા ઈ રો એક રખડો ના પેટ લાલા, તબડાવીને કટાય। લાલા લાલા નો કરાય। આ આવ્યો ગાંડી ગીરનો હાવજ। એ ને બટા ખાસા હું કરવાનું ગરસ? મને આમ નો વઈ આવે। તાર આમ બાપ જગ્યા નથી આમ તાર? આપણે ભગવાનને જો કેવડી જગ્યા દીધી છે બસ। આ લસર પટીકા નીકળી ગયો અત્યારમાં સસમા સડાવીને। તો મારે શું કરવાનું? મોજ જ કરવાની। કાઈ કામ ધંધો કરતો જા, ધંધામાં ધ્યાન દે। આ રખડવામાં તાર બાપ કાઈ નહીં વરે। કામ ધંધો તો આવડે એટલું કરું। ગામના વાતું કરે, છોકરો તમારો રખડે છે, શું કામ મારી આબરૂની પથારી ફેરે છે તું? હવે ને બાપા, ગામના બધા તમે ઘરના બધા મને કે કરો ને, હવે જો તમને હું કરી બતાવું। હવે શું તમે કરી કેદું નો આજ 2 મહિનાથી સાંભળું છું, કરી બતાવું। એ આમ સેટો રાખો, નાકમાં લાકડી ગાલ દેહો। સમજો, હવે ઘર છોડીને જાવું અને હવે તમે જો, હવે એક દી તમને જો કરી બતાવું ને તો મારું નામ લાલો નો તો ઓય નહીં ઉભા રહો તો। ક્યાંય જો મારી આબરૂની પથારી ફેરવી, કાંઈ કારા ધોરા કર્યા એટલે તારો બાપ ધોકો હગો નહીં થયો। કારા ધોરા નહીં, હા રખડે નો વાંધો ને ગામમાં ધંધો કર, બાકી કાંઈ ફરિયાદ આવી ગામના કોઈ મને કાંઈ કીધું તો મારી નાખી ઠેર તને। એ તમને ગામના કે છે કોણ ઈ તો કયો? કેટલાય કે છે છોકરો રખડે છે, શું કામ તમે મારી આબરૂની પથારી ફેરવા ઊભા થયા છો? લે આનો શું કરવાનું? ગામના બધાય કેવા આવે છે બોય બટા, ક્યાંય ઘર મૂકીને ન જાવ, તું તારું કામ કર। રાવા દે ને પણ। ના માં હું જવાનો જ છું। હવે નીકળ જા, નીકળ। હવે ને મારા બાપાને કરી બતાવો। હવે મારા બાપાને તો કરી બતાવો, પણ ગામ વાળાને કરી બતાવો। નીકળ ને જાને જી કરી, મારી આબરૂ નો જ આવી જોઈએ બાપા। ઈ બધું જોયા જાય પછી, બરાબર? નીકળો, હાલો પોચા પગે। એ બટા હા ક્યાંય નથી જાવું, બેજા। જાવા દે ને પણ। ના મારે હવે જાવું છે। ના હો, આ તો ભઈહા કરે એના હામું ન જોવું, ના રે ના। મારે હવે હે ને મારા બાપને હે ને કાઈ કરી બતાવવું। મારે હવે રહેવું નથી। માર દીકરો હજી તને કહું છું। ના ના, હવે હું માનીશ જ નહીં। નીકળો જાવ, ખબર પડે તમને। કામ કરો ને તયે, આ તો બાપના પૈસા લીલા લેર કરો છો તમે। આ તમારો બાપ ગયો, હવે આ ટીટોળો લ્યો। લઈ ટીટોળો તું એને વર્ષમાં દેખાડો ન કરતી ને, એક ધોકા ભેગી ને તારી વહેણ્યું ને બહેણ્યું જીસ રોડ ઉપર। એટલે તમારો પાવર હે ને તમાર પાસે રાખજો હો, આ કઈ લાલીઓ નથી, સમજી લેજો। વઈ જા ને લાલિયાની માં તો છો ને તું, વઈ જા એટલે છાની મુની જેની હોય એની સામે અવાજ કર મત, તું અંદર જા। ખાવા ન દઉં જો। તું તો શું તારો બાપે ખાવા દીએ। રોજે રોજ મોજે મોજ, વાહ ભાઈ વાહ, લા 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 લા। કા વિપલા કાકા, રામ રામ। રામ 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 રામ। ક્યાં લાલિયો, ક્યાં લાલિયું ગયું? ગાઈ ગયું તારું? ક્યાં ગયું?
ઘરેથી હવારે નાખી છે મારું દીકરું ખારું થઈને ગયું છે. હા તે સમાચાર તો સાંભળ્યા હો મેં એના કે લાલ્યો ગયો શહેરમાં. મને કે આજે ઘરમાં નો રહું ને કાલે નો રહેજો ને બાપા જો કરી નો બતાડું તો તમારો દીકરો મટી જાવ. મેં કીધું નીકળ અત્યારે જ નીકળ, મને ખબર છે એના કાંઈ થાય એમને. અરે કાકા તમારે એને મોકલવાની જરૂર નથી હો. એલા ઓમે ગામમાં ખોટું ખોટું રખડતું હતું નહીં ને એલા ક્યાંક આડા અવડા ધંધા કરે અને મારી આબરૂની પથારી ફેરવે. એના કીધું આને કીધું ડારો દે કાઢો બાયણે જીશે તો સમજણ આવશે કાંઈક. પણ આ તમે બહુ ખોટું કર્યું કાકા. આ નો સારું લાગે તમને આ ઉંમરે. એલા ભાઈ અમને સારું લાગે એ કરતો હોય ને બરાબર જ હોય. તમને શું લાગે છે શું લાલ્યો આબરૂ કાઢશે કે વધારશે? હવે ગયો છે એમ તો કહી દીધું છે મેં હા કે મારી આબરૂ ન જ આવી જોઈએ, ધંધો ગમે તે કર. હવે ગયો છે એટલું દીકરો છે એટલે એટલું તો રાખશે ને મારું. હા બસ પણ સમાચાર દેજો શું? કે વૈધી કે ઘઈટી. કાંઈ સમાચાર નેટવર્ક નથી એનો કાંઈ અત્યારે. એટલે પછી ગમે ત્યારે એમ તમને કહું. હા એ તો પાછો આવશે એટલે હું તને કહીશ હા સમજ્યા ગમે કે તો- છોકરો શું કામ કરીને આવ્યો છે ગમે એમ તો મારો જીગરી હતો ને. એમ ને. હા. તમારા જેવા ભાઈબંધ ભેગા હોય એટલે ભાઈબંધ લગભગ તમારા જેવા જ હોય, એમાં કાંઈ ઘટે જ નહીં. હાર વાળો જામફળ ખાતો જાવ છો એક. હા વાંધો ના, કાસા નો તોડતો બહુ. એ હા ડ્રેગન ફ્રૂટ લેતો જાવ. આ તો હે ને મારા બાપુની પણ ગામમાં હે ને આ તો વટ પડી જવાનું, એન્ટ્રી પડવાની, લાલાની એન્ટ્રી પડવાની હો. ફોર્ચ્યુનર ગાડી, આવડી મોટી ગાડી, આ બધું શેક. આ લાલો હા સુરા હું કે હારું હારું કાંઈ ઘટે જ નહીં, પણ લાલા આ બધું શું છે? દયા હે દયા દ્વારકા વાળાની ભગવાનની. બાકી એમ જો ગામમાં તારો વટ પડી ગયો. વટ એટલે શું ભૂંડા વાત કરું, કાંઈ ઘટે જ નહીં. ફોર્ચ્યુનર લીધી જો, ફોર્ચ્યુનર ગાડી ને સેન બેન ને જમાવટ છો તારી. કાંઈ નો ઘટે. બાકી એમ જો હા આપણા ગામમાં તે રોલા પાડી દીધા. રોલા એટલે કેવો વટ, લાલો મોજીલો. લાલા મોજીલા ની એન્ટ્રી પડી ગઈ. ભાઈ ભાઈ કાંઈ ન ઘટે. આ હમણાં જ લીધી હો નવી, એવું દેખાય જ છે નવી ગાડી હોય એવું. નવી લીધી. તે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી ભાઈ? ઈ તો દયા ભગવાન માતાજીની અને રણુજા વાળાની. ઈ તો આવી ગયા આકર સકર માં ભેગું કરી દીધું. એવું છે? હા અમારે તેમાં જિંદગીમાં 30 વર્ષ વહી ગયા કોઈ ભેગું જ ન થયું. ઈ તો ભાઈ આવું એવું છે ને, કિસ્મત ની વાત છે. કિસ્મતની વાત છે. પણ એમ નહીં, આ 3 મહિના પહેલા તારી પાસે કાંઈ નતું. કિસ્મત ક્યારે પલટો મારે ને સુરા, ઈ તને ખબર ન હોય કે મને ખબર ન હોય. એ વાત સાચી. વાત સાચી ખોટી? હવે આવું કંઈક મને હોતે શીખડાય. થઈ જાય તારું કઈક થઈ જાય. હે થઈ જાય મોજ કરીને આપણે ફેક્ટરી નાખવાની છે, હે એમાં પાર્ટનર માં લઈ લો તને. હા તો એવું કંઈક કરી એટલે અમે ફોર્ચ્યુનર નહીં પણ નાની એવી શીપ ટુકડા જેવી લઈને રખડશું. એ તો એ આ કા તું આવું બોલે, તને ફોર્ચ્યુનર લઈ જવી છે. વાહ લાલા વાહ. તું યાર મોરું બોલ માં હો, હે મોરું મારી પાસે બોલવું નહીં સુરા. ધારું જાજુ બોલતો ન તું સેન કાઢીને દઈ દે. અરે તું કલેજો હોય યાર સુરા, એમ કઈ હોય યાર? સેન નો કાઢી દે તો. તેનું આ અંદર ઓલો કાળજુ કાઢીને દઈ દો હો. વાહ લાલા વાહ. લાલો મોજી લો. બાકી એમ જો લાલા એક વાત કહું,
બોલ બોલ. તારી હાઈટ ભલે નાની રહી પણ તારું દિલ દ્યું ને એ તો તારી ફોર્ચ્યુનર કરતાંય મોટું. આપણે એવું જ રાખી સુરા. એવું જ રાખવાનું. હા એવું જ હાલો રાખી. વાંધો ને હાલ. ભલે સુરા. મારે થોડું કામ છે, હું જાતો હોઉં. ભલે ભલે મારે હવે હે ને હા ઘરે જવું હે. હા તો જાતો હોઉં, બીજું શું હોય સમજો. હા કાલે આપણે ભેગા થાય કાલ મળી હો. પાકું. ઓલી હોટલે આવજો હોટલે. હા ચા પાણી પીવો. હા 100%. એ બાપા એ બાપા આ તો ઘણો લાલિયા નો અવાજ. એ એ જરા બારણે નીકળો. અહીંયા આવો એ લાલિયા નો અવાજ. હા બાપા. સુખી રે સુખી રે. આ કેની ગાડી ઠોકી આવ્યો ને? શું આ ખોટા સેન પહેર્યા છે? બાપા ગાડી નો લીધી 50 લાખની? તે લીધી? મેં લીધી બાપા. ઘરે હાલ તો, ઘરે હાલ તો, આમ ઘરે આમ આવ. અહીં બે બેઠો બે. આહા, આ 3 મહિને તું આવ્યો છો એમ નહીં? આ ગાડી ને આ સેન ને આ બધું આવ્યું ક્યાંથી એલા? બુદ્ધિથી કમાણો બુદ્ધિથી બાપા. આ 3 મહિનામાં તે બુદ્ધિ લડાવી ક્યાં એલા? ઈ બધું કહેવાનું ન હોય પણ મેં તમને એક દી કીધું તું ને તો હું કરી બતાવીશ. કા લાલો લાખોમાં એક છે હો બાપા. ઈ તારી હાસી વાત છે. તું એને એક મારી વાત સાંભળી લેજે. હા જો તારી બુદ્ધિથી કમાણો હોય તો વાંધો નથી. બાકી જો ક્યાંય કારા ધોરા કર્યા અને મારી આબરૂની પથારી ફેરી એટલે હું મારી નાખીશ હો. ના 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 ઈ તમારા મગજમાં વેમ કાઢ નાખો. ધ્યાન રાખજે. કોઈ મને કાંઈ કીધું ખરાબ સમાચાર આવ્યા તો મારા જેવો ભૂંડો કોઈ નથી. બાપા તમને કીધું તું ને એક દી કરી બતાવીશ. કરી બતાવ્યું અને મારી ઓકાત ઉપર ઉભો હો બાપા. કહેતા હોય ને તો વયો જાવ હો. જવાની વાત નથી કરતો, આ તો તને હું ભલામણ કરું છું. તે આ બધું જે કર્યું છે બરાબર, ભલે તારી રીતે, પણ હું તને એમ કહું છું કે મારી આબરૂની પથારી ફરે નહીં આમાં. હો ક્યાંય ગઈ બાયણે ની કરાય? તારી માં 3 મહિનાથી આમ લાલો લાલો કરે છે. એમાં લાલો હા, કઈ આવ્યો બટા? સુખી રે. 3 મહિને મારો દીકરો આવ્યો અને બટા આ હું છે બધું હેલાવ? 50 લાખની જ ગાડી લઈ આવ્યો. આ પૈડી હા ઈ અરે કેવડી બધી મોટર લઈ આવ્યો. ફોન 1.5 લાખનો તો. એ ભગવાન. એ બટા ઘરેણું આટલો બધું કમાઈ ગયો? કમાણો માં તારા આશીર્વાદ. જો કેતો તો ને તે તમને હેને તીખારા ધરતા હતા. તીખારા તો મને હજી જરે જ છે બરાબર. મને હજી હે ને જરાક ઓલું લાગે છે. ધ્યાન રાખજે, હજી આને કહું છું. એ તમારી આંખમાં છે ને કણું છે, મને ખબર છે ખટકે છે ઈ. કણાની દીકરી થામા, મારી આબરૂની પથારી નો ફરી જાય સમજી લેજો. બા હા આ મારા બાપાએ કીધું ને મેણું મને આ લાગ્યું હતું. માર ખાવાનો પણ મેણું નહીં ખાવાનું બટા. આ મેણા ઉપર જોઈ લે. આ બસ. આ વટ પાડ્યો ને. વાહ બટા વાહ, તે તો મારું નામ રોશન કર્યું હો. તારા બાપ ને જો કોઈ મેણું માર્યું ને તેથી મા દીકરો બે છે ને ઉભા રોડે જવાના. બાપા કાઢા પણ વાલ્યો. પૈસા પૈસા તમે રે પૈસા આ સોયણા બયણા નવા લેવો. આલે જો. આલ્યો બસ કપડા બપડા નવા લઈ લ્યો આપણે. જોવો જોવો આખું ફોડો. એ બટા એટલા બધા નથી જોતા મારે. બાપને અરે રાઈટ, કા તારી પાસે રાખાના પૈસા. જો 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 નો હારું લાગે તમને? નો હારું લાગે? અરે કાટો લાગ્યો. એલી પાઈલી લે આઈ એટલી આઈ. હા હું મે વાત સાંભળી છે તા છોકરાની. હું વરે તે મારા છોકરાની વાત સાંભળી? 3 મહિને આવ્યો. તો 3 મહિને આવે કેમ? ધંધો કરવા ગયો હોય તો નો આવે? હા ઈ મે સાંભળ્યું ખરા. એટલે કાઈક ગાડું લઈ આવ્યો છે વ્હાઈટ કલર નું. હા ઈ તો આમ જો એટલી મોટી બધી મોટર લઈ આવ્યો. મોટી બધી હે ફરિયામાં નો હમાય એવડી. ઓલી કેવી ગાડી હમણે નવી નીકળી છે કાઈક ફોર્ચ્યુનર. ફોર્ચ્યુનર ઈ મને નામ નો આવડે. હા ને કાઈક રૂપિયાના બંડલ ને હોનું ને એલા હારું. આમ જો રૂપિયાના બંડલ ને બંડલ કમાઈ આવ્યો અને ઘરેણું તો કેવડું લઈ આવ્યો અને આમ જો 1.5 લાખ નો તો ફોન લઈ આવ્યો. હે તોય એલા એ મારા
જીત્યાને કઈક રસ્તો દેખાડ ને. એ ના ના, એ તમારા કામ નહીં હો. કા અમારા કામ નહીં? ના, એ તમારા કામનું નથી. તમે જે કરતા હોય ને કરો હો. બીજી ત્રીજી નથી કરવી. બીજી ત્રીજી નહીં તો મને તો ક્યાંય ગોઠે જ નથી. બે તું કે તારા છોકરો 3 મહિનામાં આટલા રૂપિયા ક્યાંથી લે, આટલો ફોર્ચ્યુનર ક્યાંથી લે, આવા 3 મહિને થાય. પણ તને નો મગજમાં બેહતું હોય ને તો મારે એવી કઈ જરૂર નથી, બરોબર? મારો છોકરો કમાણો છે એટલે કઈ મારે તારી ઘરે કઈ ગગો વરાવા ન થાવું હો. કાઈ ગગો વરાની વાત જ નથી. આ જ્યારે તારો જો ગગાનો ભાંડો ફૂટશે ને ત્યારે ખબર પડશે કે આ ક્યાંથી આટલો રૂપિયો કાઢ્યો ને ક્યાંથી આ ગાડા કાઢ્યા. એ ભાંડો ફૂટે ને તઈની વાત તઈ, બરોબર છે? તું તારા ઘરના નરિયા ગણ, મારા ઘરના નરિયા ગણ માં આવ્યા. ના ના, અમાર ઘરે થાય ને ત્યારે તમામ વેંડું ડોકી કાઢીને જો, એટલે મારે જોવા તો આવું પડે ને. તાર છોકરો હું ગુંડાળા કરે છે 3 મહિનામાં કેમ પૈસા પેદા કરી ઈ માર જોઉં. આમ જો મગજ હોય ને મગજ તો 3 દીમાય થઈ જાય, 3 દીમાય બધું પેદા થઈ જાય. ઈ તો આવી જાય 3 દિન માંડવે ગતું માંડવે આવી જાય. હું તારો ગગો કરે છે ની અત્યારે તો હું એ તાર લીંબુ જોતું હોય ને તો લઈ જા. મારી હારી ઉંદઈડી આયા પંચાયત કરવા આવી. તાલો ગગર હું કરે છે હવે તારા ગગાનું સંભાળ ને. મારી હારી નહીં તો 3 મહિનાથી લાલો ગયો છે, કોઈ નથી સમાચાર કે નથી કોઈ ખબર. શું કરું મારે? ક્યારે આવશે કોને ખબર? બહુ યાદ આવે છે હવે તો. કોને ખબર ક્યારે આવશે? અરે લાલી, હા કેમ રોસ? તારી યાદમાં. મારી યાદમાં? હા તું યાદ કરને લાલો આવ્યો કે ન આવ્યો? હા હો, 3 મહિનાથી ગયા તા. કેટલી રાત યાદમાં રોતી હતી હું. તમને કોઈનો વિચાર ના આવ્યો તો કઈ તમને મારો વિચાર ના આવ્યો? ગાંડી, તારો વિચાર આવ્યો તો એટલા માટે જ હું બહાર વયો ગયો તો એક તારો ને મારું સપનું પૂરું કરવા. હા 50 લાખની ફોર્ચ્યુનર, હા 25 તોલાનો હોનાનો હાર, હા. બરોબર? આ બધું તારા માટે. હે, હા, હવે તારે શું ઘટે ઈ બોલ. મારે કાઈ ન ઘટે, બસ એક તમે ઘટો. તો હવે તારે લગ્ન કરવા કે નહીં? કરવા જોઈએ ને હવે. તો પાકું? પાકું. તમારા સિવાય મારું કોઈ છે નહીં. હું બેઠો ને લાલો લાખોમાં એક છે તારા માટે હો. હા તો વાંધો નહીં, મારી આગળ પાછળ કોઈ નથી. પણ હું બેઠો હું ને, હું જેનો હાથ પકડું ને હા એને ભાવ પાર ઉતારું હો. હે, હા, પકડી લે મારો હાથ ત્યારે. આ હાથ પકડો તારો, હાલ. પણ તમારા બાપુ મને નહીં સ્વીકારે તો? મારા બાપો તને નો સ્વીકારે, તારે નથી જોવાની, મારે જોવાનું. મારા બાપા હારે હું લડી લઈશ, તું હાલ. હા તો હાલો. એ બાપા, ક્યાં હેડ હેડ કરો પણ. કોણ છે લાલા? મારી વહુ, હા, મારી વહુ. આ તારી વહુ છે? 3 વખત કીધું મારી વહુ છે એમ કહું તમને બાપા. આ મને પૂછ્યા વગર તે લગ્ન કરી લીધા એલા? એમાં તમને પૂછવાનું હતું મારે. પણ કેની છોકરી કાય શું તે? અને તે એક તો તું આ બધું કમઠાણ ભેગું કર્યું, માથે જાતા કોકની છોકરીને તે ઘરે લઈ આવ્યો. હે, મારી તો આબરૂની હાવ પથારી ફેરવી તે. આ આબરૂ રાખી છે, પથારી નથી ફેરાવી મેં. કે આમાં આ ગામમાં હવે 5 માળા વાતું નહીં કરે કે ફલાણા છોકરો કોકની છોડી લઈને આવતો રહ્યો? ગામમાં તેમ કહે છે હારું કર્યું. કોઈ હારું નહીં કે મને કે ગામમાં હલવા જેવો નો રહેવા દીધો. એ આ કઈ કે બહાર નીકળતો તારા બાપે કર્યું જો અહીંયા ઠેકાણે બધુંય પેઠી ઉપાડી લીધી. બટા, હો, આ દીકરી કોણ છે? મારી વહુ માં. લે, તારી વહુ છે? હા. એ બટા, હા. તે તો આ મોટામાં મોટું કામ કર્યું. જો બેને દુખણા લો અને ઘણું જીવો. દુખણાની દીકરી થાતી સાઈડ મરે. કેમ સાઈડ મારે એટલે? આને દુખણા નો લેવા આબરૂની પથારી પડ્યા કોકની છોકરી લઈને લે હમણાં થાય ધજાગરા ગામમાં. એ ભલે થાતા, એ દીકરીની બરોબર જ કર્યું. તમારે તો કેવું છે ભલે થાતા, તમારા બાપ ખાયા બૈડા મારા ભાગી નાખતે કોક. એ ભલે ભાંગી નાખે તો હારું. મને કે ગામમાં હાલવા જેવો નો રહેવા દીધો. અરે એ બાપા, ઓય તમે હે ને તમારી જેટલી આબરૂ ગઈ ને એનથી 3 ગણી નો લેવું ને તો મારું નામ લાલો નહોતો હો. તારો બાપ કે દુકાને જડે સાબરું દુકાને જડે છે તું લઈ આવી જોખીન. ઈ તો તમને દેખાય છે આવશે એટલે આબરૂ. એ હાલ નીકળ નીકળ. ના હો, ક્યાંય ન જાવું.
આ બધાય મને કુંડારા કર્યા ને આ બધું મને હે ને આને ફેરવી પથારી ફેરવી તારા બાપે પથારી એ પણ નીકળાય ક્યાં નીકળવાનું? આ છોડીને લઈને નીકળાય કેમ? કરતું નહીં ઘરમાં આ મારું ઘર હો. ભાઈ આને કહી દે ને કઈ એ પણ તમને જરાય વિચાર આવે છે આપણો દીકરો જેવડો છે ને એવડી કાઈક સાડી સેતી એવડી છોકરી જડી ગઈ કાંઈક જાઈન લઈને ગયા હોય 5 માળા બેઠા હોય ગોળ ધાણા ખાધા હોય રે, આટલી બધી આબરૂ વાળી હતી તો આ બેઠા બેઠા બીડીને ઠૂઠા પીવો છો તો તમને ખબર નહોતી પડતી? એ હું ગોતતો તો 2-3 જગ્યાએ વાત આવેલી હતી ત્યાં વાતની પથારી ફેરવી નાખી એ મહાણિયમ જાવ ક્યાં સુધી? હા બસ આ માથામાં એક તો ખરાબ કામ કરીને આવ્યો છે મારી આબરૂની પથારી ફેરવીને આવ્યો પણ તો હમો થાય છે એ બટા એ ઘરમાં જાવ તમે બે જાવ ઘરમાં જાવ હાલો મારો દીકરો જાવ ઘરની ક્યાં દીકરી થાય ઉભા રહ્યો તારા બાપને બાયણે કાઢાય નીકળો હાલે મારે કાંઈ શોભા નથી જોતી હાલે હાલે નીકળ હારો નીકળો હાલો બાપુજી મારી વાત સાંભળો તમે હું પગે લાગુ છું મારું આગળ પાછળ કોઈ નથી હવે સ્વીકારી લ્યો ને બાપુ એ જો આ દીકરી કહે છે એટલે હવે મારે શું કેવું કાંઈ વાંધો નહીં વઈ જાવ અંદર બટા અંદર વઈ આવો મારો દીકરો પગે લાગુ છું બાપુ એ બસ લે બહુ નથી લાગુ હાલો આશીર્વાદ લઈ નતર લીધા. ઓવર થઈ જાહે આશીર્વાદનો દીકરો થતો ભમરો ખાઈ ગયા છો કે હું છે મારાને છોકરો પૈણીને આવે ને તો હરખ હોય આને તો હરખવા આયલો હમણાં અહીંયા ને તારો હરખ કાઢ નાખી જો આબરૂની પથારી ફેરવી મારી હઠ દેખીના પેટ નાવ વઈ જા અંદર ઉંદરાની દાસારી તે તો કઈ પથારી ફેરી મારા ઘરની ત્યાંથી મને ફટકાણી કોણ જાણે વિપુલ કાકા કા સૂર્યા એમ નહીં આમ લાઈટ કટિંગ કરી બધા કઈ મોઢામાં કઈ થયું છે? ના ના ઓલો દી હમો આવતો તો ને લાંબ રાખ્યું તું ના અમને બધી ખબર છે છોકરો હોવ લઈને આવ્યો હોય. ઓહો આજ વાંધો છે આ શરમના માયરે હે ને હું ગામમાં નીકળતો નથી સમજી ગયો એટલે મેં આમ રાખ્યું મેં સૂર્ય નજર ન પડે આ બધાને ખબર પડી ગઈ ને આખા ગામમાં ઓહો આ છોકરાએ તો મારી આબરૂની પથારી ફેરવી નાખ્યો સૂર્ય હજી બીજી કઈ તમને ખબર નથી વિપુલ કાકા? બીજું શું વરી છે એ તમારો છોકરો રહ્યો ને હા એ આપણા ગામડામાં નહીં પણ મુંબઈ લગી અડી ગયો છે. અડી ગયો એટલે એ કાલ મારા ભાઈબંધનો ફોન આવ્યો હતો હા એમ કહેતો હતો કે લાલો તમારા ગામમાં રહે છે મેં ધા રહે છે ને એ કે મુંબઈમાં 5 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરી નીકળી ગયો છે. 5 કરોડ રૂપિયાનું ફૂલેકું કરી નાખ્યું 5 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરી નીકળી ગયો છે. આ વાતની મને ખબર નથી તમને ન ખબર હોય? ઓહો એક તો આબરૂની પથારી ફેરવી હતી માથી આ બીજી આબરૂની પથારી ફેરવી એમ ને તમે તો ડૂસા નીકળી ગયા. તો ગોતાય છે ને તૈયારી છે એટલે ઘરે પૂકી જાય. છોકરાએ ભારે કરી સૂર્યા હા હવે મારે ઘરે જવું જોઈએ ઘરે જવું પડશે. ઘરે જવું જ છે હવે મારે રેવાતું નથી બાપના બસ આમાં ધરતીમાં હમાઈ જાવ ને. હે ધરતીમાં હમાઈ. ધરતીમાં ઓલા સંભાળ દેવો છે. હા એ વાત. હો હું સૂર્યા ઘરે જાઉં છું ઘરે જઈને આમ જો હા એને પૂછી લેજો તમારા દીકરાને. ઈયો હવે તું ઈ છે ને હું છો હવે તમે ખાલી પૂછજો એને કે આવું કઈ કર્યું તું. હવે મને જવા દે હું થોથરાવા માંડ્યો હવે બહુ દીકરા વાળા થતા હતા કા. લાલા લાલા બાયને નહીં કરતો શું છે બાપા રાડા રાડ થયા તમે તો હવે ભારે કરી હો. રાડા રાડો ક્યાં દીકરો થાસ શું થયું? આ શું કર્યું તે બધુંય સારું કર્યું. શું કર્યું? હારાનો દીકરો ક્યાં થાસ આ મુંબઈ ગયો તો 5 કરોડનું ફૂલેકું ફેરવીને આવ્યો છો હા એ તો કર્યું છે પણ સમજો તમારે કોઈ ચિંતા કરવા જેવું નથી. એટલે એક તો મારી આબરૂ ગઈ હતી માથે જતા પાછી તે આબરૂ કાઢી તે તો હાવ પથારી ફેરવી એ મારી વાત સાંભળો પેલા વાત સાંભળો મારી. તમારી જેટલી આબરૂ ગઈ ને એનથી 3 ગણી જો આમ કંકુનો સાંડલો કરીને જો પાછી ન આવે ને તો મારું નામ લાલો નહોતું હો. હવે બંધ થઈ જા તું હવે બંધ થઈ જા હવે પાછો વર પાછ બાપ નામ તારું હાલી ગયું છો એમ ના બાપા. એ પણ હું ઠીકાણ પાટા નાઈદરા છે મારો છોકરો તો ડીઠો ગમતો નથી દીઠાની ક્યાં હગી થા તારા બાપ 5 કરોડનું ફૂલેકું ફેરવી તોરો રોકટોક થઈ ગઈ આયા રાત રાખશું હમણાં ઢીઢું ભાંગી નાખી ચાલુ ભગવાન મારા છોકરાની વાહે બાપા તમે હાથ ધોઈને પડી ગયા તારા બાપે 5 કરોડનું કરી નાખ્યું ગોતે છે માણા આને એ બેટા સાસુ કે છે તાર બાપ કરી નાખ્યું બા.
છો તો મારો દીકરો રાજી થઈને કહે છે કરી નાખ્યું. આનો બાપ ફોર્ચ્યુનર આ શેન એમને મેના બાપ આવ્યા છે. એ બેટા આ ક્યાં તાર કરવાની જરૂર હતી? બા હા તું ચિંતા ન કર, આપણી જેટલી આબરૂ ગઈ ને મા બાપા એમ કે મારી આબરૂ કાઢી. એ ઘર લઈ જા. એમથી 3 ગણી ઘરમાં લઈ જા. બોલવા તો દ્યો. બોલ લે હું એમથી અને 3 ગણી હવાયું કરીને પાછું ન આવે ને બધી આબરૂ તો મને કહેજે. જો હાય ભરું. તું લઈ જા, મારે આનું નથી કાંઈ હાબરું. લઈ જા તું. હાલો બેટા હાલો આપણે. લઈ જા, હું સાચું કહું છું. આવા તો બાપ નો હોવા જો એમ કશું. વયો જા નકર હમણાં ક્યાંક મારો આ લઈ જા. આ બાપ છે કે બરધ્યો છે? પ્રેમથી કહું લઈ જા. હાલ માર દીકરો હાલો હાલો. પ્રેમથી કહું છું વયા જાઓ. નીકળ ભાઈ ને હું જોઉં છું કેમ નીકળે. ગામમાં બીડી બાકસ લેવા જવું છે પણ કેમ જવું, જવાય એમ નથી. રામ રામ વિપુલ બાપા, રામ રામ. રામ 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 રામ. ક્યાં લાલાભાઈ ક્યાં? તારી પાસે લઈ લીધા હે? ના ના વિપુલ બાપા, ડંકો બગાડી દીધો આપણા ગામમાં, ડંકો લાલાભાઈએ. ધંકો વગાડી દીધો? અરે હું વખાણ કરું લાલાભાઈ ના, મને ઈ નથી સમજાતું વિપુલ બાપા. એવું શું વળી લાલાય કરી નાખ્યું? સમજો, અરે વિપુલ બાપા, લાલાભાઈએ એવું કામ કર્યું છે ને એની કોઈ વાત તમે પૂછોમાં. અમારી એક સંસ્થા હાલે છે, એમાં લાલાભાઈએ 50 લાખ રૂપિયાનું દાન કર્યું. એટલે અમે બધાએ એવું નક્કી કર્યું છે કે લાલાભાઈનું તો આપણે સન્માન કરવું જ છે, પણ ભેગા ભેગા એમના બાપુજીનું હોત આપણે સન્માન કરવું છે. શું વાત કરો છો? 50 લાખ રૂપિયાનું દાન કર્યું. બાપુજી હા તમને કીધું તું ને મેં 3 ગણી આબરૂ પાછી લઈ આવી દઈશ. આ લઈ આવી દીધી ને? તા કેવી રીતે? 5 કરોડ નું બૂચ માર્યું અને 50 લાખ રૂપિયા દાનમાં દીધા. આ ગેલી બધી આબરૂ પાછી આવી ગઈ ને બાપા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું એતર દેસાણી. હેલો મિત્રો, હું છું લાલુ મોજીલો. જય જલારામ મિત્રો, હું છું રંજન ધનેસા. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારે સ્ટાર 1 મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.